અમેરિકામાં જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે એ લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ સમાચાર કદાચ તમારા સુધી પહોંચી ગયા છે, પરંતુ આટલું જ નથી થઈ રહ્યું. અમેરિકામાં ઘણું બધું બીજું થઈ રહ્યું છે. અમુક નિયમો બદલાઈ ગયા છે. એમાં પણ ખાસ કરીને જે સ્ટુડન્ટ લિમિટ કરતા વધારે કામ કરી રહ્યા છે એમને પણ પકડી રહ્યા છે. ઇમિગ્રેશનની જે સંસ્થા છે એ એમના ઉપર નજર રાખી રહી છે. મહત્વની વાત તો એ છે કે આના જ કારણે આગળના સમયમાં ભારતના વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડવાની છે. શું છે આખો મામલો જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh. My name is Karan Chadota. હવે જેટલા પણ વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા માટે જાય છે, સ્ટુડન્ટ વિઝા ઉપર જાય છે, એમના ઉપર ખાસ એક નિયમ નાખવામાં આવે છે. એ છે 6 મહિના સુધી તમે કોઈ પણ પ્રકારનું કામ નથી કરી શકતા. અને જો 6 મહિના પછી તમારે કામ કરવું હોય ને તો યુનિવર્સિટીની પરમિશન જોઈએ છે. યુનિવર્સિટી એક વખત પરમિશન આપી દે પછી તમે આરામથી ત્યાં કામ કરી શકો છો. જો કે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા હજારો વિદ્યાર્થીઓ પર પણ વર્કિંગ હવર્સને લઈને ટ્રમ્પ સરકારે ઇમિગ્રેશન વિભાગને વિવિધ તપાસો સોંપી છે. સામાન્ય રીતે જો જોવા જાય તો કોઈ પણ વિદેશી વિદ્યાર્થી 20 કલાક જ કામ કરી શકે છે, અને એ પણ માત્ર એક અઠવાડિયાની અંદર. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ મર્યાદાને અવગણીને ભણવાના કલાકોમાંથી પણ સમય કાઢીને ઊંચી ફી ભરપાઈ કરવાના આશયથી વધુ કામ કરવાના ઈરાદે અમેરિકામાં દરરોજ કામ કરતા જોવા મળે છે. હવે આને જ લઈને ટ્રમ્પ સરકારે એક નવી તકનીક પણ ગોતી કાઢી છે. તેઓ શું કરી રહ્યા છે? હવે કોલેજમાં જઈને તપાસ કરી રહ્યા છે કે એકચ્યુઅલમાં કેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને કેટલા વિદ્યાર્થીઓ માત્ર અટેન્ડન્સ માટે જ આવી રહ્યા છે. તપાસ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી મળે તો તેને કામના સ્થળેથી અટકાયત કરીને તાત્કાલિક કામ કરતા બંધ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાનો ખોફ એટલો છે કે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ એલર્ટ થઈ ગયા છે. અને બીજી બાજુ જો જોવા જઈએ તો અમેરિકામાં આમ પણ પાર્ટ ટાઈમ જે જોબ છે એ મળવી મુશ્કેલ થઈ રહી છે. એમાં પણ જે લોકો ખાસ કરીને ફૂલ ટાઈમ જોબ કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ જોબ કરી રહ્યા છે, એમને આગળના સમયમાં 100% તકલીફ પડવાની છે. ટેક્સાસ, શિકાગો, ન્યુયોર્ક અને વોશિંગ્ટન ડીસીની વિવિધ યુનિવર્સિટીઓમાં પાર્ટ ટાઈમ વર્ક પરમિટને લઈને કામ કરતા વિદ્યાર્થીઓ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના એક્શન્સ ના લેવાય તે માટે કામ પર જવાનું ટાળી રહ્યા છે. હવે વિચારો, 50 લાખની ફી ભરીને પોતાના મા-બાપ બાળકોને અમેરિકા ભણવા માટે મોકલતા હોય છે. હવે ખાસ કરીને એટલા માટે મોકલતા હોય છે કે આગળ જઈને એ ભણશે, ત્યાં કમાશે અને ત્યાં ખાશે, અને આગળના સમયમાં જો અમેરિકામાં ભણી લીધું તો પછી ભારતમાં પણ સારી એવી નોકરી મળી શકે છે. પરંતુ હવે આ નિયમને કારણે કદાચ બની શકે કે આગળના સમયમાં જે ભારતના વિદ્યાર્થીઓ છે એમને કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે. એટલીસ્ટ 6 મહિના સુધી તો ચોક્કસથી આ મુશ્કેલી આવી શકે છે. અને જો ગુજરાતીની ખાસ કરીને વાત કરીએ તો દર વર્ષે લગભગ 10,000થી વધુ ગુજરાતીઓ માત્ર અમેરિકામાં ભણવા માટે જતા હોય છે. એમાં પણ એ લોકોને હવે કામ કરવામાં નહીં મળે તો એ લોકોને તકલીફ પડશે. પરંતુ હવે આગળના સમયમાં આ નિયમ વધુ કડક બને છે કે આમાં ઢીલાસ મૂકવામાં આવે છે એ જોવાનું રહ્યું. પરંતુ આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.